ખાલી ધજાના દર્શન તમે કરી લો. તમારા માટે હું ફોન અંદર લઈને આવ્યો હું. એને અંબાજી માં તો બધાની મનોકામના પૂરી કરે. ચેતનને તડકો લાગે ને જો મારો ઓઢું પટ્ટો ઓઢીને બેઠા હાથ ઉપર એકદમ તડકો. નવીલી દુલ્હન એને ચા બનાવે અને ઈયન વર ઈયન થોડી હેલ્પ કરાવી. ઉતરવાનું હે ને બહુ જોરદાર આમ મજા આવે એવું હે. હાર્દિક સ્વાગત છે. તો અત્યારે આજનો દિવસ જો આ બ્લોગ તો 2-3 દિવસ પછી જશે એટલે આજે ધૂળેટી અને આજે અમે હું ચેતન ગુડિયા અને સિદ્ધાર્થ અમે 4 જણા જઈએ. ચેતનને માનતા માનેલી અંબાજી તો એ બોને અમે બધા હેડે જોડે. ના માનતા આજ નહીં પૂરી કરવાની તો એના માટે સ્પેશિયલ માં જવાનું આપણે. તો સ્પેશિયલ તો જો અંબાજી આ તો ફરવા નીકળ્યા આપણે. શું આ તો ગોડા હી તો તાણે શું આજ મંદિર ફરવાનું ને અંબાજી બધું અલગ અલગ હોય. માનતા પૂરી કરવા જો હાલ એવું હે શું એવું હે ગોડા હી આ તો હાય હાય. પણ મેં આ તો તે નક્કી કર્યું હતું કે મેં થોડું હા હા તમે તો કીધું હતું કે જાઓ એટલે તમે તો જોડે અંબાજી જતા હશો ને તમે કીધું હતું કે કનાળાએ જતા હશો ને હવે તો ફરી જઈ બ્લોગમાં. હા ઓકે ચાલો. અને આજ છે તો ખૂબ ખાસ હે. શું હે ખાસ? તમે બોલો. મને તો ખબર નહીં આવી વસ્તુ એ ખબર નહીં છે તમને. શું હે? આજના દિવસે અમારા ઘરવાળાએ સગાઈ માટે મોને હતા. એક્ઝેક્ટ 2 વર્ષ થયા. એવું હે? શું એવું એટલે કોંગ્રેચ્યુલેશન. આજના દિવસે અમે લોકો પહેલી વાર માલણ ગયા હતા. અમારા અહીંયાથી બધાએ માલણ ગયા હતા. હું એ ગઈ હતી એ વખત. ચેતન તો અમે ચૂપચાપ કો બોલતા નતો. એટલે આ ટાઈમે તમે નીકળ્યા હતા ઘરેથી? અમે બસ લગભગ 2 વાગે જેવા ઘરેથી નીકળ્યા હતા. હાલ કેટલા વાગે? એક લગભગ 2 વાગે જેવા અમે લોકો માલણ જવા નીકળ્યા હતા અહીંથી. પછી આપણે ખબર બારામ જતા રહ્યા હતા. હા તો આજ એક્ઝેક્ટ અમાર 2 વર્ષ કમ્પ્લીટ થાય અમાર સગાઈને કહેવાય. મતલબ આ દિવસે ખાલી નક્કી કર્યું હતું. પછી એ લોકો અમારા ઘરે જ્યારે પેલો બંગડીને પૈસા આપવા આવે ને એ 11/4 એટલે 11/4 આવશે ને ત્યારે એક્ઝેક્ટ 2 વર્ષ સગાઈને પૂરા થયા કહેવાય. આમ નક્કી કરે ને 2 વર્ષ આજે પૂરા થઈ ગયા એક્ઝેક્ટ ધૂળેટી. અને અમે પેલી ધૂળેટી બી અંબાજી ગયા હતા ને આ ધૂળેટી બી અંબાજી જ જઈએ. પણ પેલી ધૂળેટી દર્શન નતા થયા. લોક થઈ જતું ને મંદિર. ગબ્બર ઉપર જ્યાં હતા મંદિરે જ્યાં જ નતા. મંદિરે નતા ગયા અને રાકેશ કુમાર જોડે હતા એ વખતે. અને આ રાકેશ કુમાર અમદાવાદ જતા રહ્યા ને અમે લોકો હેડે તો રાકેશ કુમાર રિહાઈ ગઈ. રાકેશ કુમાર એ અમદાવાદ બેઠાઈ અને અમે નીકળી ગયા અંબાજી ને ગુડિયા લીધા વગર ને રિહાઈ ગઈ. શું કી તો એ કીધું એનું કહું. આવું ના ચાલે. સાચી વાત એવું ના કરાય. પણ હવે શું કરો ગુડિયા મોકલી દીધા અંબાજી નીકળી જાય. ઉતરી જાય હું તો ઉતરી જાય. હાચું ઊભી રાખું હું તો ઉતરી જાઉં. હાચું કહું હું તો. નવી દુલ્હન સિંદૂર ને મંગળસૂત્ર નો હો હું તો પાટીએથી પાછી ઘેર જતી રહું. મારા પપ્પાને બોલાવી દઉં. ઉતરી જજે. જો તાની હેડ તો શું થયું? શું થયું? બ્રેક ઉતારો. ગેસમાં કરી ગાડી હવે. હા મુગું ઉતારો ભાઈ. ના તો ચલો હવે અમે જઈએ અંબાજી. રસ્તામાં જે કંઈ તમને બતાવવા જેવું હશે એ બતાવતા રહેશું. તો બને રહેજો વ્લોગમાં કન્ટિન્યુ. તો ફ્રેન્ડ્સ ચેતન આપણે હાલ કેટલા છીએ? હવે ત્રિશુલિયો ફોટો આવશે. અને ને ચેતનનું કેવું એવું એ મતલબ ઘણા બધા કે આવી રીતના ઢાળ ઉપર આપણે ચડતા હોય ને ઉપર એટલે કોણ બંધ થઈ જાય. એટલે મને તો ખબર નહીં પડતી બંધ થઈ ખુલી એવું. તમારે બંધ થયા? મારે એટલે એમ કે ટેબો આવે ને ટેબો ઉપર ચડવાનું આમ કે ઢળાણ વાળું આમ કે હોય શું કહેવાય એને ઉપર ચડવાનું શું કહેવાય? શી ખબર એ જે બી હોય મતલબ કે આ થોડો રસ્તો ઉપર ચડવા જેવું આવે ને એટલે ચેતનના કોણ બંધ તમને આવીએ ત્યારે એમ કે રૂબરૂ બતાવીએ. બરાબર ચલો કન્ટિન્યુ. તાર બંધ હોય કોણ? ખબર નહીં. આજ પહેલી વાર રોબરી જ જાઉં છું. તારે સિદ્ધાર્થ બંધ હોય કોણ? ઉભા રહે પણ આપણે એમ કે માઉન્ટ આબુ ને એવું મેં જાતે ઉપર ચડવાનું નહીં હોતું ગાડી બેઠે તો કોણ બંધ થઈ જાય. મતલબ ઘણા બધા પેલે ભજન એવું થાય પણ મને તો ખબર જ નહીં પડતી બંધ થઈ ખુલી નહીં. મોણો તોડી તું પકડી હે સારું કહેવાય. હેડો આપણે હમણાં જો ઠાળ જેવો હોય ને હું તમને બતાવું. પછી ચેતનને કોણ બંધ થઈ જાય તો કોનું બેહીન તો નહીં બતાવી કહું પણ આપણે ચેતનને પૂછશો કે બંધ થયા કે નહીં થયા. હા તો ચલો કન્ટિન્યુ. તો ફ્રેન્ડ્સ હવે ત્રિશુળિયો ઘોટો ચાલુ થઈ ગયો છે. અને ત્રિશુળિયા ઘાટા વિસ્તાર ચાલુ થાય છે. અહીંયા થોડાક ઉપર જાઓ ને એટલે કોનમાં એમ કે પાણી ભરાઈ ગયું ને એવું લાગશે. એ તમે ઉપર ચડો એટલે જોજો તમે કોણ બંધ થાય કે નહીં થતા. કે તાર કોણ બંધ થાય એટલે
આજે કે હું કે ગુડિયા હમણાં એટલે સંભળાય તો ખરી. પણ કયું દૂર દૂરથી અવાજ આવતો ને એવું લાગશે એમ કે કોનમાં ઢાક નહીં પડતા એવું થાય ચાલ જોઈએ. કેટલા લોકોને એવું થાય એમ કે કોમેન્ટ કરજો જેમ કે ઉર્વિન નહીં થતી વસ્તુ કેમ કે એરી ના એક વખત થઈ હતી મને. એવું હે તો પછી મોણસ થોડી મોણસાઈ આવીએ તારા અંદર ગાઈસ ગેસ સીએનજી અમારે એટલે થોડી આરામથી ચડશે એટલે થોડા સુધી જ બતાવીએ વધારે નહીં બતાવીએ પણ બંધ થાય એટલે હું તમને કહું કે મારે કોણ હવે બંધ થયા મારે લગભગ બંધ થઈ જાય અને મને ખબર ઓછી પડે. ના હાલ નહીં થાય હજી થોડાક ઉપર જાઓ ને એટલે બીજા ગેરમાં ચાલવું પડશે થયા ના તે વખત મેં આટલા બાઇક ચલાવી તો આટલે નતું ચલાવ્યું થોડું આગળ ઘણું બધું આગળ મને બાઇક આવડતું નહીં. મેં પહેલી વાર રોહિત બાઇક 30 ના કોટામાં બાઇક ચલાવી હતું મેં. આપણે તો ફોન જ જોઈ જાઓ ના ના થાય થઈ ગયા બંધ મારે બંધ થઈ ગયા બંધ થઈ જાય તમારે થયા તમે બી માણસ નહીં. તારે ત્યાં મારે લગભગ બંધ થયા મને એવું લાગે એમ. આમ થોડું ભાર જેવું લાગે મગજ ઉપર એવું. જાદુ નહીં પણ આમ કે સાયન્સ જ છે ઓના પાછળ પણ જે બી એ મજા આવે હવે એવું હોય કે બગાસું ખો ને એટલે કોણ ખુલ્લી જાય. હા એવું હોય તો જો બગાસું એમ ના આવતું ને થોડું આમ અંદરથી ખાવાનું બગાસું ટ્રાય કરવાની એ ખુલી જાય આમે તમને નુસ્ખો આલ્યો તમે કોને આઈના કોણ બંધ થાય ને આવો એક્સપિરિયન્સ જે હોય ને તો જરૂરથી કમેન્ટ કરજો. થઈ ગયા નીચે ઉતરો ને તાણે બી હમણાં હેલો હમણાં એમ તો હેલો, હેલો. હમણાં પણ થોડું દૂર દૂરથી આવે પેલા આપણે ઇન્હેન્સ કે નહીં કરતા અવાજ હા. એવું થઈ જાય બરોબર. ઇન્હેન્સ કર્યો આપણે તો ચાલો હવે તમને અંબાજી જઈને મળીએ. ફાઇનલી મિત્રો અમે અંબાજી પહોંચી ગયા છીએ. ગાડીઓ પાર્ક કરી દીધી ને ચેતન કોણ ખુલ્યા ફોન તો ખુલી ગયા પણ ઉભી રહે હું કોક સેટિંગ કરું ફોન લઈ જવાનું આમ તો અંતાણી બી ના કહેવાય એવું બધું વ્લોગમાં નહીં લઈ જાઓ ફોન ચાલશે. ના ના પણ એક ઓળખી તો હે ભાઈ તો ચલો હવે આપણે લોકો મંદિરમાં જવાય. તો ચલો મંદિરમાં જઈએ અને અંદર તો કોઈ ફોન લઈ જવા મળે નહીં અંદર તો કોઈ બ્લોગિંગ થાય નહીં એટલે આપણે બહાર આવીને તમને મળીએ. ફાઇનલી અમે અંદર આવી ગયા છીએ કેમ કેમ એટલે પણ મિત્રો જો અમે તો દર્શન કરી લીધા અને અંદર ફોન અલાઉડ નતો એટલે તમને બહારથી દર્શન હું કરાવું બરાબર ચલો હા રિસ્ક ઉપર તમને ખાલી ધજાના દર્શન તમે કરી લો તમારા માટે હું ફોન અંદર લઈને આવ્યો આ છે મંદિર અને અહીંયા શું એક ઉર્વી ડરે હે કેમ ડરી હાય તને લાગે ગુડિયા બી શું વધારે ફોન લઈ લઈએ બીજું શું ચલો મિત્રો તમારા માટે રિસ્ક લીધું એમ તો કોઈ દિવસ અમે અંદર લઈને નહીં આવતા ફોન પણ આજે તમને દર્શન કરાવવા હતા અમારે એટલે અમે ફોન અંદર લઈને આવ્યા અને તમને દર્શન કરાયા તો કમેન્ટમાં જય અંબે લખી દેજો બરાબર બોલો જય અંબે થોડા 2-4 ફોટા બી પાડી લઈએ અમે પૂર્વી તો ફ્રેન્ડ્સ ડર તો લાગે તો બી તમારા માટે મેં વ્લોગ ઉતારી અને જે અમારા સબસ્ક્રાઈબર અને એમાં જે ખાસ રોજ એને વ્લોગ લાઈક કરે રોજ જોવે રોજ કમેન્ટ કરે બધો એને અંબાજી માતા બધાની મનોકામના પૂરી કરે અંબાજી માતાની મંદિર અંબાજી માં એમની મનોકામના પૂર્ણ કરે બરાબર જોઈ લો તમે દર્શન કરી લો પબ્લિક કેવો ફોટો આવે ફરી એકવાર ચલો ગુડિયા ના આ સિંદૂર કોને પૂર્યો ઉર્વી ચાલો બધું કંકુ કરીએ હમણાં નવા લગ્ન થયા એટલે નાનભાઈ પહેલી વાર ગુડિયામાં આવી પણ રાકેશ કુમારને મૂક્યા મૂકી નહીં એ રાકેશ કુમારે આવશે હેડો ચાલો. ફોટોગ્રાફી કરી દઈએ તો અમારા સબસ્ક્રાઈબર મળી ગયા હતા અહીંયા અમારા ગોમના જમાય અને અમારા બુન ગોમના હી બરાબર શું નામ ભાઈ તમારું વિનોદ અમારા સબસ્ક્રાઈબર જો ફોટા અમે પાડી દીધા એના માટે થેન્ક યુ કહેવાયા હતા 50 રૂપિયા હાવ ફોટા જોતા હોય તો 50 રૂપિયા નોખજો બરાબર બીજું કહો તમે ગઠોમણ ના સરીપડા એવું હે તો આપણે આટો દે એમ ચાલો મળીએ આવજો હો. એ મેસેજ કરી દેજો મોકલી દેજો હો. ચાલો આવજો અમે ફોટા પાડી દીધા અને ઘણા બધા લોકો બી મળ્યા હતા
અને ઘણા બી ફોન લીધા વગર હતા, એમના બી ફોટા પાડ્યા છે બરાબર, અને મોકલવાના છે, વોટ્સઅપ કરવાના છે, કેમ કે અહીંયા લાવવા નહીં દેતા, પણ અમે જેમ તેમ કરીને મોબાઈલ અંદર લાયા હતા. અલાઉડ તો નહીં જ, પણ બધા લાવે એટલે અમે લાયા, એવું કઈ નહીં. પણ જોઈ લો ફરી એકવાર મસ્ત ઢોલ ને નગારા વાગે, મજા આવે એવું છે. અને ફરીથી તમને એકવાર મંદિરના દર્શન કરાવી દઉં મિત્રો. કોઈ જાતની કોઈ ક્લિપ લેવાની યાદ જ નહીં આવતી. હું કહું તાણે ક્લિપ જ લે તું. તાણે ખાલી મારું વ્લોગિંગ કરવું, સપોર્ટ કરો. તાણે શું સપોર્ટ કરો. તો ફ્રેન્ડ્સ, હવે અમે લોકો દર્શન કરીને બહાર આવી ગયા છીએ અને હવે ચેતન હમણાં બધાને પીવડાવે છે શરબત. ઓકે હા જો જ્યાં પેલા આ હું કરી વિડિયો કોલ આ પેલા અંબાજીમાં તો જઈએ ને વરના દર્શન કરાવીએ ને વર આયા નહીં તે હોય તો ચલો પાર્કિંગમાંથી ગાડી લઈ લઈએ ને પછી આપણે થોડું સોડા સિકંજી કંઈક પીએ છે તમે પીવડાવી અને પછી આપણે જે નિધિ છે નિધિને આપણે સાસરે જવાનું કરનાળા તો એમના ઘરે જઈએ તો એમનું ઘર જ બનાવી તમને એમને બી મળીએ. ઓકે તો મારા જોડે આવો જલસા પડી જાય ને તમારે. હા દેખાતો નહીં મોજ કરાવું ખાલી તમને. તાણે આવતું રહેવાનું મારા જોડે. તો કઈ નહીં, ચલો ગાઈઝ મળીએ તમને. ઓકે શરબત પીવડાવી તો તમને બતાવું. આવો તો હવે અમારે સોડા આવી ગઈ પુદીના. સિદ્ધાર્થને કયો લીંબુ સોડા કેવો હે લે સારો હે. હા બી ના તમે પકોડી પાણી જેવું લાગે પુદીના વાળું. પુદીના બેન હોય એટલા માટે. હા એવું જ આવે ને. એ તો ખબર હે એટલા માટે એવું થાય. ગુડિયા કેવું હે જલજીરા. સારો હે. તો ચલો પી લઈએ હવે. સારો લાગે ગુડિયા બેન તમને? મસ્ત ઓકે. ચેતન કુમાર ચિકનજી ચિકનજી કરીને આવું બી રહી તો એક દિવસ અમે આ ફૂલ ફેમિલી આવ્યા તો અમે મોટે મેં કે સિકંજી ભાઈ બનાવો એટલે કે હા અને પછી બની રહ્યા પછી શરબત હતો કે સિકંજી તો નહીં રાખતા બની રહ્યા ને પછી બધાને ખાસ એક વોર્નિંગ આપી દઉં કે અહીંયા આવો ને તો અહીંયા થોડાક અમુક વેપારીઓથી બચીને રહેવાનું. તમારું કટ્ટું કરી નાખે. ઓકે ચક મસ્ત પકોડીની સુગંધ આવે. બહુ મજા આવે. ના ના પકોડીને મસાલા ને આવે બટાકાના નહીં ખાવું. ગાઈસ હવે ચેતનને તડકો લાગે ને જો અમારો અડધું પટ્ટો ઓઢી બેઠો હાથ પર એકદમ તડકો આવે એટલે હાથ બળવા માંડે તે જુઓ. તેરી ચુનરિયા વ્યવસ્થિત ઉડાડવાની. બરો આગું ઓઢો. પેલા આગળ પેલી ગાય આવશે હમણાં આગળ આવશે. ગાઈસ કોઈ ખોટી કમેન્ટ ના કરતા. આ તો શું તડકો લાગે ને એટલા માટે. હારું ગુડિયા બેન તો નાક ઉપર ને કપાળ ઉપર ને સિંદૂર જ સિંદૂર હે. જો અમદાવાદ બેઠા બેઠા પ્રેમ ઉભરાય. તો હવે અમે નિધિબેનના ઘરે જઈએ કરનાળા. હવે ખેતરમાં જઈએ ગામમાં જઈએ કોઈ ફિક્સ નહીં એ જોવા માટે તમારે બ્લોગમાં બને રહેવું પડશે. ખેતરમાં જઈએ ગામમાં જઈએ ચલો જોઈએ જગ્યાએ જોતા આવીએ. જોઈએ ચલો. પેલે પોખરો હે વૈકણી અહીંયા પોખરો બે આપણે બે પોખરા ઉપર છીએ. અને ચેતન ભૂખ લાગી હે ના થાળી ભરીને તો દાળ ભાત ખાધા હતી. તો ભૂખ ના લાગે દાળ ભાત થી શું થાય? તો રોટલી ખાવી હતી, રોટલી બનાવી હતી. પણ મને દાળ ફ્રાય જોડે રોટલી નહીં ભાવતી. એટલે તો આગળ આવકો આવશે એટલે આપણે નાસ્તો કરી બિસ્કિટ લેવો. લઈ આલો આગળ. બિસ્કિટ ના કોક નાસ્તો કરવો પડે. નાસ્તો શું પકોડી ખાઈએ તો બીજું કોઈ નહીં. અને બહારનું ખાવાનું આપણે બંધ થાય ખબર. એટલે તો અમારા બ્લોગ નહીં આવતા. ચલો ગાઈસ બસ અમે ગયા ગાઈસ. ચલો હવે મળીએ તમને. બેસ મેં અત્યારે નિધિન ઘરે આવી ગયા. નિધિન ઘર અને ચેતને ને અમારે ને દુપટ્ટો હાથ ઉપર હાલ રાખેલો હતો ને તે અહીંયા અમે રસ્તો પૂછતા હતા ને તે ખાસા બધા ભાઈઓ બેઠેલા હતા અને ચેતન એના દુપટ્ટો આમ મસ્ત ઓઢીને બેઠેલો. પેલા ભાઈઓ કે પ્રાથમિક શાળા છો એ પેલા ભાઈઓ આમ તાચીને મને ખબર ના પડી પછી ખબર પડી કે અરે ઓ દુપટ્ટો ઓઢીને પેલા ભાઈઓ પૂછતા હતા પ્રાથમિક શાળા છો લઈ ના લેવાય. મને ખબર નથી. હું ચલાવતો ગાડી મને કોઈ આઈડિયા જ નથી. ઓહ ઓહો પણ તાળું તો માર્યું એ આવું ના ચાલે.
ઓ ચલો એ લોકો આવી. હાય મારે એક માસી છોકરી છે ને મમ્મી આપણો બંગલો છે ને થોડો નિધિબેન કહેતો તાળું આવે એટલે જઈએ અંદર. ફ્રેન્ડ સ્ટોરેજ થોડી ફૂલ થઈ ગઈ હતી એટલે ખાલી કરીને જો નિધિબેનના ઘરમાં તો પેલી લગ્નમાં ફોટો ફ્રેમ બને છે ને આખા ઘરમાં ફોટો ફ્રેમ કરી દીધી. અને આમાં નવી નવી દુલ્હન એને ચા બનાવે અને અહીંયા વર અહીંયા થોડી હેલ્પ કરાવી. એ સાટલા બનાવે તાર માટે. હા પણ મારે નતો પી પીને આવ્યા સરબત અંબાજી. અને આ તો જો એમ વર આવ્યા નહીં આખા દાડાના વિડીયો કોલ જ મૂકતા નહીં. એટલે લાગે ને કે કમી. એટલે પેલા ડસ્ટિન માસી આવું કોક જ ઘરે મૂકવા આવ્યું ને આ સાઈડ રાત ટાઈપ જ કોક ઘરે એમાં રોઈ. આપણે લતા માસી લે. શું લતા માસી? લતા માસી બીજું કર. એ ઓળખો વિકાસ કુમાર. તો ફ્રેન્ડ્સ જો આ બધા તો એને ચા પીવી અને સ્પેશિયલ મારા માટે સરબત બનાવીને આટલો મોટો ગ્લાસ ભરીને. થેન્ક યુ વિકાસ કુમાર. દીદી તમાર છે સરબત અને જો ઓય ગણે પાપડી સેવ આલી ચેતનના રોટલા ખાવા હતા નિધિના હાથના રોટલા ને ચા ખોઈ પીવી. સોરી શું ઢોળ્યો હે પાડા. સોરી કડો અમે સરબત પી લઈએ. ચેતન ચીયર્સ. તો ફ્રેન્ડ્સ હવે લોકો કોઈક ભટેશ્વરી માતાનું મંદિર છે. હું તો પહેલી વાર જઉં તો હવે વિકાસ કુમાર ગાડીમાં લઈ જઈ. ચલો તું પાછળ લટકી જા. ચલો એ આ શું યા કોનું એ તમારું? તો ઘર અહીંયા સંડાસ બાથરૂમમાં એટલે હેડો બધા બેસી જાઓ. જો ચેતન આ જો ખાલી તમે રસ્તો જોવો હે. હા આ માઉન્ટ આબુ કરતી બી ખતરનાક રસ્તો હે. ટ્રક ડ્રાઈવર રસ્તો બધા ઉપર કોણ કરો કાચમાં લે ઓય બતાવું. આ રસ્તો જોવો ખાલી તમે. બસ આટલા સુધી જાય ગાડી. આવી ગયું. બાકી રસ્તો ખતરનાક હતો પણ હું વિડીયો લેવાનું ભૂલી ગયો હતો. રિટર્નમાં તમને રસ્તો બતાવી દઉં હેડો. પોકી ગયા હોય છે એમાં પગપાળા કરવાના. હા, અને અમારા હવે વિકાસ કુમાર હવે આપણે ગાઈડ કરશે. બોલો વિકાસ કુમાર. બોલો શું કહેતા હતા તમે? કોઈક ઇન્ફોર્મેશન આલો આ મંદિર વિશે કઈક જાણકારી આલો. આ ગુફા કઈક દેખાય અહીં મસ્ત. શું એ ગુફાનું રાજ? હા ભોયરું બનાવ્યું નવું હમણાં. નવું બનાવ્યું હે બરાબર. અહીંયા કયા માતાજીનું મંદિર હે? ભટેશ્વરી માં. એવું એમ. ચલો બધા તો આપણે ફ્રેન્ડ્સ અમે ભટેશ્વરી માતાના મંદિર આવી ગયા છીએ. હા નિધિ અને પાલક પહેલી નામ હેડથી આવી હતી ગઈ. હે અમે તો વાય થઈને જતા. એટલે ગુફા જોરદાર હે. ચલો આગળ જઈએ અને આ વિકાસ કુમાર જે ઇન્ફોર્મેશન આલી તમને બી બતાવીએ. બરાબર. કાનો કો થોડો આવ્યો સુધી શ્વાસ ચડે. તો ફાઇનલી અમે અમારા ડેસ્ટિનેશન ઉપર આવી ગયા કે હજી બાકી હે. એ તમાર વિડિયો ઉતારવા આવ્યા પેલી તો વિડિયો ઉતારવા એટલે એ જો તો ખરા વ્યૂ જોવા આવે ઉર્વી. હા હા આ બેસવાનું સારું એટલે વિકાસ કુમાર રોજ હોય ને બેતા હોય તો સારું હે. જો ખાલી વ્યૂ. ઓહો આ તો મશીનથી પથરા નહીં તોડ્યા. હાથેથી પથરા તોડેલા એ રે. કયા રે? એટલે હાથે એટલે કોઈ હથિયારથી કે ડાયરેક્ટ ફેટથી હથોડાથી? વિકાસ કુમાર કહેતા છે રોલ કરી દી મારો. તો આ મંદિર હે ને સરકારના ટ્રસ્ટમાં જતું રહ્યું હે એટલે હવે અહીંયા આ નવું મંદિર બને. હવે મતલબ આ બધું કમ્પ્લીટ થઈ જાય એટલે નવું મોટું મંદિર મોટું બનશે ને. બાકી તમે વ્યૂ જોઈ શકો. આ ધજા જુઓ ખાલી. તો તમે દર્શન તો કરી લો એકવાર. આપણે બી કરી લઈએ દર્શન. પહેલાં કરીએ અને પછી બધું બતાવીએ. બરાબર. ચલો ચલો આપણે દર્શન કરી દઈએ. તો જોઈ લો તમે દર્શન કરી લો એકવાર. આખું પથ્થરનું હોય અંદર. પથ્થરના અંદર કોતરીને બનાવેલું હે. જોરદાર ગુફા ટાઈપ. ચો આગળ કયા? ઓહો દરગાહ અને મંદિર જોડે જોડે. લીલું પહેરીને નમાજ પઢવા બી જજો. તું બી જા. આપણે
જરૂરત જ નહીં. ગુડે મેચે થાય જરૂર નહીં એમને જો ખાલી વ્યૂ જો તમે હા નજીક જેમ બતાવજો તો થોડા ફોટા બીજા પાડી દઈએ બરાબર પૂર્વી Yes. તારે રીલ્સ આપણે એક રીલ બનાવી દઈએ બોલી શું हम આપણે અહીંયા સાઈડ આયા હોને ઓકે તો ફ્રેન્ડ્સ વિકાસ કુમાર को कौन बतावी વિકાસ કુમાર થોડું જોરથી બોલજો અણી પરે રે પથ્થર પડવા ઉપર પડતો નહીં કેટલા વર્ષથી એટલો હાર છે ઘણા વર્ષ પછી રે આરે જો પથ્થર ને તૂટ્યો હોય પાછો ચિયો આરે ને આ બે પથ્થર આ મોટો રે ઝૂમ કરીને બતા એટલે અહીંયા એવું કહેવામાં આવે કે એટલે મતલબ કે એવું કહેવામાં આવે છે કે માતાજીની એમ કે કૃપાથી મતલબ કે આટલો પથ્થર આટલે અટકી રહ્યો આર્યો પથ્થર આર્યો હા આર્યો આ બે ટુકડા થયેલા છે અચ્છા આટલેથી જા નજીક જા એ મુયા હું પડી ના જાય પથ્થરો એટલી મોટી પણ હતી તું જો આર્યન આ બે ચીરકા થયેલા છે અને આટલા ફસાઈ ગયેલો હોય બરાબર નેચર તો બધા ઘરો ઉપર છે ને હમ. કલયુગ આવશે ને એટલે પડશે એવું હોય કો હાલ કલયુગ જ છે બકા સારું કહેવાય એટલે પડતો નહીં એટલે અટકી રહ્યો ધક્કો મારું નો માવો મારું પેલી ગુડે તો જો ફોટા પાડવા માંડી આ ચલો કન્ટિન્યુ જો અમારો વ્લોગ ગમતો હોય પસંદ આવતો હોય તો આગળ બન્યા રહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો સ્પેશિયલ તમને બધું બતાવવા માટે એટલું સ્ટ્રગલ કરીએ તો અમારા વ્લોગમાં તો સારી સારી કમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરજો ચેનલને આ જો કે હેડી પર આ શરમ નહીં આવતી શું સ્ટ્રગલ કરી તું તો વિડિયો ક્લિપ લેવાનું મારે તો હા તો એ સ્ટ્રગલ જ છે ને જો સપોર્ટ તો કોઈ નહીં જો આમ તો રગડી જાય એવો જ છે પથ્થર તો એટલેથી બતાય કે સપોર્ટ કશું નહીં જો આ ખાલી એટલો અણી ઉપર અટકી રહ્યો આટલી એમને ઊભો હોય પથ્થર લોકેશનની વાત કરીએ તો આપણે કનાળામાં આવેલું છે આ મંદિર ઉપર આપણે વિકાસ કુમારનો કોન્ટેક્ટ કરજો તમને આખું બતાવી દે આવો તો આ બાજુ અંદર આવજો અંબાજી આવતા જતા અંદર લોકેશન જુઓ તમે બધા ખાલી આપણે થૂરના પાટીથી અંદર આવીને એટલે કનાળા ગામ આવે અને અહીંયા એમ કે ચોમાસામાં તો સારું રહેતું છે એવાનો એક ધક્કો મારજો લે પેલે ખલાઈને પડી હોય એટલે કુડિયા પણ તું ભોય ના પડે તું બાવળ એમ ખલાઈ જાય ફ્રેન્ડ્સ હવે લોકો ઉપર ચડે ને ચપ્પલ પહેર્યા વગર હેડે કોટા ના લાગે અરે તારો ધણી હે તો ખરા તારા હાથે હાથે હો પણ પગમાં આ હાથ પકડો આ બાજુ ચલો અલ્યા વિકાસ કુમાર જો પહોંચ્યો છે હેડાવા તમે ગઈસ પણ ખાલી લોકેશન એક નંબર પગ વાઇબ્રેટ મારી મારતો ઓ ઉપર ને તો જોવા જેવું જ નહીં હો કે ગાઈસ હું ઉપર જઈને વિડિયો લઉં નકર હમણાં અહીંથી જો પગ લપસી જાય ને તો કાઠું કોમે બહુ જ રિસ્કી અરે એ હાથ છોડ દેવો હોય તો બસ છોડી દીધો ને હાથ લે હવે આલે ફ્રેન્ડ્સ ફાઇનલી मैं ऊपर चढ़ी गया कोई नहीं पड़ो यार लोकेशन जो एक नंबर અરે ચોમાસામાં આવશે એકવાર હો આપણે ચોમાસામાં તો ના ચડે ચીકણા લાખ હોય પથ્થર ના હોય લે પગ વળી હવે કુકી માચી શું જો તાપણી કરેલી લાગે કુકી તો હવે ને નીચે ઉતરવાનું છે ને બહુ જોરદાર આમ મજા આવે એવું છે સીડી વીડી કોઈ હે ના તો બોલે જો પગ લપી પહેલે લખવાનું જેમ પડે હશે એ વિકાસ કુમાર પેલે પહેજું તો ખેંચવા આવજો મને આ ખુડા પહેજું તો આમ ડિસ્ક બ્રેક રાખજો પાછી બ્રેક રાખ મારે રાખ ઓહો જય હનુમાન ઓય નીચે જુઓ નહીં ડર લાગે ચાલુ કર દે જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપી સતી ગુલો ઉજાગર રામદૂત બલધામા અંજની પુત્ર ઓખોય બંધ કરો એમ નહીં અને દેખાતું નહીં મારતો દેખવા જેવું હોય નહીં ઓખોય બંધ ઓકે હા હા ચલો ગાઈસ હવે તમને અમે નીચે ઉતરીને મળીએ ચાલો મજા આવે એવું બાકી આમ થોડું રિસ્ક છે બાકી મજા લઈ લેવાની જિંદગીમાં શું કેવું રવિ ઓકે ઓકે ચલો કન્ટિન્યુ હેપી બર્થડે થેન્ક યુ એડવાન્સમાં ઓકે ચલો હવે અમે જઈએ ઘરે અને આજે નીચે જઈએ ભાઈ મળીએ હા. ચલો નીચે જઈને મળીએ નીચે જઈને મળીએ બરાબર તો પાલનપુર જો કનાળા પકોડી ખાવા કે એની ફેમસ છે હવે જોઈએ જેવી ફેમસ છે જોઈએ આપણે ટ્રાય કરીએ હા. હાલ ભૂખ તો નહીં પણ ખાઈ લેવું દે કે હોય હે લારી એમ આવો. આ તમારા આ કનાળાનું બોર્ડ મારેલું હોય ને એ જ ઉભારો એ કાકા આ વિકાસ કુમારની ફેવરેટ આ નિધિની ફેવરેટ કનાળાથી કોઈ બ્લોગ જોતું હોય ને તો એના કાકાની જેને જેને પકોડી ખાધી ને કરજો કોમેન્ટ હા
હરિઓમ હરિઓમ પકોડી વાળા. આમાં પકોડી આવી ગઈ છે. અમે તો આ થોડીક આટલી ખાઈને રહેવા દેવા ભાવશે તો બીજી એ ખાઓ. ના હું તો નહીં ખાઉં ભાવશે તો ફરી કોક દાડા આવે તો જો હું ટેસ્ટ કરીને કહું કેવી છે. રિવ્યુ આલે. ઓહો એકદમ એસ્થેટિક લાગે હો ઉર્વી. બટાકું સોલેલું નહીં કાકા. એનો ટેસ્ટ આવે તાણે. સારી હે એક નંબર. સાચી વાત હે. મને પસંદ કરે છે એ રીતના મને ખબર નહીં. ચલો ખાઈ લે. ઉર્વીને ને એટલી બધી પકોડી ભાઈ ને તો બીજી પ્લેટ મંગાવી. એટલે બસ કર ઉર્વી, એટલે બસ કર. આ એક અને આ બે ચીલી ખાવાની હજી મંગાવું બીજી પ્લેટ લાસ્ટ ખાઈ લો. નજર લગાડી દેજો આમ પેટમાં દુખાઈ જવું જોઈએ મજબૂતમાં કહેતા નહીં કે નહીં લે. ફ્રેન્ડ જો આ નિધિ ને સમૂહ લગનમાંથી ફ્રીજ આવી છે, 2 ખુરશીઓ આવી, પછી આ તિજોરી આવી છે. જુઓ આ તિજોરી આવી છે અને આ પલંગ, આ બેડશીટ, પછી આ તકિયા, આ પેટી, પેલો બ્લેન્કેટ પડ્યો. સમૂહ લગ્નમાં લગ્ન કરવાનો ફાયદો. અમે ગુડિયા પહેરીને તોડ્યો મેં તો નહીં તો બધું સમૂહ લગ્નમાંથી મળી છે. તિજોરી તો સારી છે. અચ્છા તાચી ખોણું નતું ખુલતું. બધા પાઇપ હે મૂકું તું ચમ ખુલતું નહીં. જોતો તો હિજ ના. ચાલી વાળી જી. એ તો થઈ જશે. બધાને આનો પડદો નહીં લગાવવાનો. ના લગાવવા ના વાળી કોઈ. પડદો લગાય તો કેવી રીતે? ચાલ એ તો પેલા એમ કહેવા દે મારે. બેટા લે ઉરી સીધી કરી આલ જો આગળ અંદર આલેલા હે. સીધી કરી આલ. હા તો બરોબર. ફોટો કોલ. મને માથું દુખે ઊંઘવા દેજો. ફ્રેન્ડ્સ હવે અમે નિધિબેન ને લઈને નીકળી ગયો અને હજી તો નિધિબેન હજી હવે નીકળી જઈને માં આવતી કે આવજે રી. સાચી વાત હે. એ માં આવું કે એટલે આપવું પડે ભાઈ. હા કીધું 2 વર્ષે આવશે હવે નિધિ 2 વર્ષની બોલી કરી અને કે અમારે હે ને બહુ લેટ થઈ ગયું 7 વાગી ગયા હા. છે કેમ કે અમે અમે અહીંયા તો 4:30 જેવા આવી ગયા હતા. 4 4:30 આવી ગયા પણ હું જ મોડું થઈ ગયું અમારે. તો ચલો આટલા સુધી રાખીએ. આવો આટલા સુધી યસ તો આજનો વ્લોગ આટલા સુધી રાખીને આજના વ્લોગમાં મજા આવી હોય તો વ્લોગને લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો અને અમારા આવા નવા નવા વ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. ઓકે તો ચલો બાય 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 છે તને બરાબર ના કરી અરે બાય. પણ